જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ। હું ભાવેશ બોરડ, સુલતાનપુર ગ્રામ પંચાયત પ્રતિનિધિ અને ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચો મહામંત્રી ગોંડલ તાલુકા। સુલતાનપુર ગામની અંદર આયુષ્યમાન આરોગ્ય મંદિર જે આવેલું છે અને જેઓની સ્ટાફની ડોક્ટરી સ્ટાફ, આશા વર્કર બહેનો, નર્સિંગ સ્ટાફની જે કામગીરી છે તે ખરેખર બિરદાવવા લાયક છે। નરેન્દ્રભાઈ મોદીનું જે વિઝન છે કે સેવાળાનો માનવી કોઈ સારવારથી વંચિત ન રહે તેવું કામ જો કર્યું હોય તો આયુષ્યમાન આરોગ્ય મંદિર સુલતાનપુરની જે ટીમ છે તેમને કરેલું છે। તો તેમને સુલતાનપુર ગ્રામ પંચાયત વતી, સુલતાનપુર ગામના લોકો વતી અને ભારતીય જનતા પાર્ટી ગોંડલ તાલુકાની ટીમ વતી અને સમગ્ર રાજકોટ જિલ્લાની આરોગ્ય ટીમને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। જેઓએ 94.14% મેળવી જે સુલતાનપુર ગામનું નામ રોશન કર્યું છે એ બદલ અમને તેમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય। હું સોસા કાજલ સુલતાનપુર 2 ખાતે CHO તરીકે ફરજ બજાવું છું। આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર સુલતાનપુર 2 ખાતે નેશનલ લેવલ એનક્વાસ સર્ટિફિકેટ મળેલ છે। તારીખ 22 એપ્રિલ 26ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલ જે એનક્વાસ અસેસમેન્ટ હતું સુલતાનપુર 2 ખાતે, જેનું રિઝલ્ટ 18/6/26ના રોજ આવેલ હશે, જેની અંદર ગોંડલ તાલુકામાં સૌપ્રથમ પાસ કરેલ છે, જેમાં 94.14% પાસ થયેલ છે। જેમાં અમારા આયુષ્માન આરોગ્ય સુલતાનપુર 2 ટીમ દ્વારા આરોગ્યને લગતી સેવાઓ આપવામાં આવે છે, જેમ કે સગર્ભા બાળકો, માતાઓ તમામને 12 સર્વિસ આપવામાં આવે છે। જે વતી અમારા સુલતાનપુર 2ના સ્ટાફ, હું સોસા કાજલ FHW, સાક્ષીબેન સુડાસમા, સોલંકી મુકેશભાઈ MPHW અને 3 આશા, સગુણાબેન પરમાર, બગડા ગંગાબેન અને ડાંગર ઇન્દુબેન, અમારા તમામનો સપોર્ટથી આ અમને પાસ થયેલ છે અને અમારા પંચાયત તરફથી પણ અમને ફૂલ સપોર્ટ મળેલ છે, જે બદલ હું તમામનો આભાર માનું છું। જય હિન્દ, જય ભારત।